નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા શરૂ થયેલ ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપનું સ્વાગત છે. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચના પ્રથમ ભાગમાં પ્રથમ વિડીયોમાં આપણે જોયેલું કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. ત્યારબાદ બીજા પાર્ટમાં આપણે જોયેલું કે વિવિધ પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ કેવી રીતે થાય છે. હવે ત્રીજો અને છેલ્લો ભાગ એ બતાવે છે કે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું. બોર્ડની એક્ઝામમાં ધોરણ 10 અને 12માં 4 માર્કનો એક પેરેગ્રાફ પૂછાય છે. તો પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરવા માટે પણ કેટલાક નિયમો શીખવા પડે છે, જે આ સ્લાઇડ શોમાં આપણે જોઈશું. પ્રથમ બે ભાગના વિડીયોઝની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે જ, જેથી આપે ન જોયા હોય તો એ જોઈ શકો છો. તો ચાલો જોઈએ કે ઇનડાયરેક્ટ સ્પીચ કરવા માટેના નિયમો કયા કયા છે. પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરતી વખતે કયા કયા નિયમો ધ્યાનમાં રાખવાના છે. તો પ્રથમ નિયમ, કેટલીક વખત એવું બને કે એકનો એક જ વ્યક્તિ વિધાન વાક્ય બોલે અને ફરીથી બીજું વાક્ય બોલે, વિધાન જ હોય તો ઉપરા ઉપરી બે વિધાન વાક્ય બોલાય. ત્યારે શું કરવું? પ્રથમ વાક્યનું ઇનડાયરેક્ટ કર્યા બાદ એન્ડ એડેડ ધેટ જેવા શબ્દો ઉમેરવાના હોય છે, જે આપણે યાદ રાખવું પડશે. એન્ડ એડેડ ધેટ. ત્યારબાદ અન્ય વાક્યનું ઇનડાયરેક્ટ કરી નાખવાનું છે. ઉદાહરણ જોઈએ. અજય said to Maya, I have got 90 marks in English. ફરી પાછો એનો એ વ્યક્તિ કહે છે I have got the first prize too. તો પહેલા વાક્યનો ઇનડાયરેક્ટ કર્યા બાદ આપણે એન્ડ એડેડ ધેટ મૂકવાનું છે. અજય told Maya that he had got 90 marks in English. એવું તો આપણને આવડે જ છે. ત્યારબાદ આપણે એન્ડ એડેડ ધેટ. આ એન્ડ એડેડ છે એ આરવી છે અને ધેટ જે છે એ સંયોજક છે. વિધાન વાક્ય છે ને, એટલે આઈ હેવ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ટુ એનું અહીંયા છે હી હેડ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ટુ. તો આપ સમજી ગયા છો કે જ્યારે એક વ્યક્તિ વિધાન વાક્ય પછી પાછું વિધાન વાક્ય બોલે ત્યારે એન્ડ એડેડ ધેટ મૂકવાનું. પ્રથમ વાક્યનું ઇનડાયરેક્ટ કર્યા બાદ એન્ડ એડેડ ધેટ. ત્યારબાદ બીજા વાક્યનું ઇનડાયરેક્ટ કરવાનું. અચ્છા, કેટલીક વખત એવું પણ બને છે કે એક વ્યક્તિ વિધાન વાક્ય બોલે અને બીજું વાક્ય પ્રશ્નાર્થ, ઉદ્ગાર કે આજ્ઞાર્થ હોય તો શું કરવાનું? તો પ્રથમ વાક્યનું તો ઇનડાયરેક્ટ કરી જ નાખવાનું. ત્યારબાદ એન્ડ પણ મૂકવાનું, પણ એડેડ નહીં મૂકવાનું, યોગ્ય આરવી. એટલે જો પ્રશ્નાર્થ હોય પ્રશ્નાર્થ તો આસ્ક્ડ અહીંયા એન્ડ આસ્ક્ડ. જો ઉદ્ગાર હોય તો એન્ડ એક્સક્લેમ્ડ. આજ્ઞાર્થ હોય તો એન્ડ રિક્વેસ્ટેડ અને સંયોજક મૂકી દેવાનું. જોઈએ આપણે ઉદાહરણમાં અજય said to Maya, I have got the first prize. પછી એનો એ પાછો પ્રશ્ન પૂછે છે have you read today's newspaper? તો પ્રથમ વાક્યનું ઇનડાયરેક્ટ તો આપણને આવડે, વિધાન વાક્ય છે અજય told Maya that he had got the first prize. આ વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે એન્ડ પછી આ પ્રશ્નાર્થ હોવાથી આ આરવી તરીકે આસ્ક્ડ અને એનું સંયોજક ઇફ. તો એન્ડ આસ્ક્ડ ઇફ she had read that day's newspaper. તો એ તો આપણને આવડે છે. પ્રશ્નાર્થનું વિધાન કરીને you have કરીને પછી એનું ઇનડાયરેક્ટ કર્યું છે she had read that day's newspaper. તો મને લાગે છે કે હવે આ યાદ રહી ગયું છે. એન્ડ પછી યોગ્ય આરવી, પાછળનું વાક્ય જેવું હોય એવું આરવી અને પછી એનું સંયોજક એન્ડ આસ્ક્ડ ઇફ. આવી રીતે. તો હવે પછીના નિયમો જોઈએ. જો કોઈ વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્યના જવાબ તરીકે વપરાયું હોય તો આગળ પ્રશ્ન પૂછાયો એના જવાબ તરીકે જો પૂર્ણવિરામવાળું વાક્ય આવે તો આપણે એના આરવી તરીકે રિપ્લાઇડ મૂકવાનું છે. હમણાં ઉદાહરણ દ્વારા જોઈએ. અચ્છા, પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં યસ કે નો આટલું જ આપેલું હોય તો આપણે તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે બોલનાર પછી રિપ્લાઇડ પોઝિટિવલી કે રિપ્લાઇડ નેગેટિવલી મૂકી દેવાનું છે.
અને જો કોઈ વ્યક્તિ સંવાદ દરમિયાન ફરી ફરીને પ્રશ્ન પૂછતો હોય એવું લાગે તો બીજી વાર પૂછે ત્યારે બોલનાર પછી અગેઇન આસ્ક્ડ, ખાલી આસ્ક્ડ નહીં, અગેઇન આસ્ક્ડ એટલે કે ફરીથી પૂછ્યું આવું લખવાનું છે. ઉદાહરણમાં જોઈએ. મોહન સેડ ટુ હિઝ ફ્રેન્ડ, હેવ યુ વોચ્ડ ગજની? યસ. તો મોહન આસ્ક્ડ હિઝ ફ્રેન્ડ ઇફ હી હેડ વોચ્ડ ગજની, એવું તો આપણને ખબર છે. જો અહીંયા લખ્યું હી રિપ્લાઇડ પોઝિટિવલી. શા માટે? યસ કે નો આવેલું હોય ત્યારે રિપ્લાઇડ પોઝિટિવલી યસ માટે અને રિપ્લાઇડ નેગેટિવલી નો માટે મૂકવાનું. નકારમાં જવાબ આપ્યો, અહીંયા હકારમાં જવાબ છે તો અહીંયા યસ દૂર થશે અને અહીંયા મૂકશું હી રિપ્લાઇડ પોઝિટિવલી. વેન હેવ યુ વોચ્ડ ઇટ? પાછું મોહને પૂછ્યું અને પહેલાં એ ટૂંકમાં જવાબ આપ્યો, લાસ્ટ સન્ડે. ટૂંકા વાક્યોને પૂરા વાક્યોમાં પણ બદલવા પડે છે. પણ પહેલાં જોઈએ કે બીજી વખત પૂછે ત્યારે પાછું શું કરવાનું છે. યાદ છે તમને? મોહન અગેઇન આસ્ક્ડ. આપણે કહ્યું છે કે જ્યારે એકનો એક વ્યક્તિ ફરીથી પ્રશ્ન પૂછે ત્યારે બોલનાર વત્તા અગેઇન આસ્ક્ડ મૂકી દેવાનું. તો અહીંયા અગેઇન આસ્ક્ડ અને પછી વેન હી હેડ વોચ્ડ ઇટ, આવું વાક્ય થઈ ગયું. હી રિપ્લાઇડ ધેટ. હવે અહીંયા તમે જુઓ છો કે હી રિપ્લાઇડ ધેટ પછી શું કરશું આપણે? ધેટ પછી લાસ્ટ સન્ડે છે તો હી રિપ્લાઇડ ધેટ ધ પ્રીવિયસ ડે એવું નહીં મૂકી દઈએ, પણ આગળના વાક્યનું જે ઇનડાયરેક્ટ છે ને આપણી પાસે તેને આપણે કટ પેસ્ટ કરવાનું અહીંયા છે, કોપી પેસ્ટ કરવાનું છે. હી રિપ્લાઇડ ધેટ પછી આગળનો પ્રશ્નનું ઇનડાયરેક્ટ પડ્યું તો આપણે આગળ હી હેડ વોચ્ડ ઇટ આગળ મૂકી દીધું અને ત્યારબાદ આપણે ધ પ્રીવિયસ ડે મૂક્યું, ધ પ્રીવિયસ સન્ડે. લાસ્ટનું ધ પ્રીવિયસ થાય ખબર છે આપણે, તો ધ પ્રીવિયસ સન્ડે તો મૂક્યું પણ આગળ પૂર્ણ વાક્ય બનાવવા આગલા વાક્યનો ટુકડો જોડી દીધો છે જે પ્રશ્ન પૂછાયો હતો એનો. તો આ રીતે આપણે 3 નિયમો શીખી ગયા. જો પ્રશ્નાર્થ વાક્યના જવાબ સ્વરૂપે કેટલીક વખત ઓકે, શ્યોર કે સર્ટેનલી આવેલું હોય તો તેનું શું કરવાનું? તો રિપ્લાઇડ પછી પોઝિટિવલી કે એગ્રીડ મૂકી શકાય અને આવા શબ્દો દૂર કરવાના છે. ઉદાહરણ તરીકે જોઈએ તો નિખિલ સેડ ટુ મીનલ, શેલ વી ટેક ટી? આપણે કોફી, આપણે ચા પીશું, આવું નિખિલે મીનલને કહ્યું. મીનલે કહ્યું ઓકે. તો નિખિલ આસ્ક્ડ મીનલ ઇફ ધે વુડ ટેક ટી, આવું તો આપણને ખબર છે. મીનલ રિપ્લાઇડ પોઝિટિવલી, તમને કહ્યું ને રિપ્લાઇડ પોઝિટિવલી મૂકી દેવાનું, ઓકે એટલે તો હા બરાબર છે. અથવા તો મીનલ એગ્રીડ, સહમતિ બતાવી ઓકે એટલે. તો આ બંનેમાંથી કંઈ પણ તમે મૂકી શકો છો જે યાદ રહે તે. પ્રશ્નાર્થ વાક્યના જવાબ સ્વરૂપે ટૂંકા કે અધૂરા જવાબ આવેલા હોય તો શું કરવાનું? આગળ આવી ગયું ને લાસ્ટ સન્ડે, તો અહીંયા પણ એક એવું જ ઉદાહરણ છે તો તેનું પૂર્ણ વાક્ય બનાવવું પડશે. નિખિલ સેડ ટુ મીનલ વોટ આર યુ ઈટિંગ? શી સેડ એન એપલ. નિખિલ આસ્ક્ડ મીનલ વોટ શી વોઝ ઈટિંગ, એ તો આપણને ખબર છે. પણ હવે આ એન એપલ છે એ જેમનું તેમ તો લખી નહીં શકાય, તો આપણે શું કરવું પડે? તો તમે જુઓ કે નિખિલ આસ્ક્ડ મીનલ વોટ શી વોઝ ઈટિંગ પૂરું થયા પછી મીનલ રિપ્લાઇડ તો મૂકવાનું જ છે. સેઇડ, આ સેઇડને બદલે આરબી તરીકે રિપ્લાઇડ ધેટ આટલું તો આપણે મૂક્યું. પછી શી વોઝ ઈટિંગ, આ ક્યાંથી આવ્યું છે એ જોઈ લો જરા. ઉપરનું જે વાક્ય છે પ્રશ્નાર્થ ત્યાંથી કોપી પેસ્ટ. શી વોઝ ઈટિંગ, આ વાક્ય હતું એમાંથી આપણે લીધું શી વોઝ ઈટિંગ અને પછી એન એપલ આપણે મૂક્યું છે. એન એપલ તો આવ્યું જ તે, પણ આગળ આપણે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ જે કર્યું હોય તેનો ટુકડો મૂકવાનો છે. એટલે આપણું આ અધૂરું વાક્ય જે એન એપલ હતું એ પૂર્ણ વાક્ય બની ગયું શી વોઝ ઈટિંગ એન એપલ. તો આ રીતે જો પ્રશ્નાર્થ વાક્ય વેર, વેન કે વાય જેવા શબ્દ સ્વરૂપે હોય, ખાલી વાય એટલું જ પૂછ્યું હોય, ખાલી વેર એટલું જ પૂછ્યું હોય તો તેને દૂર કરવાના છે. બોલનાર પછી આપણે લખવાનું છે આસ્ક્ડ, બોલનાર પછી આસ્ક્ડ.
ત્યારબાદ ધ પ્લેસ, જો વેર હોય તો ધ પ્લેસ, વેન હોય તો ધ ટાઈમ અને વાય હોય તો ધ રીઝન. વેર, વેન કે વાય દૂર થયા પછી. મોહન સેડ ટુ રિદ્ધિ, આઈ એમ સેડ ટુડે. રિદ્ધિ સેડ વાય. રિદ્ધિએ પૂછ્યું શા માટે, તો રિદ્ધિએ કારણ પૂછ્યું ગણાય ને. તો પહેલા વાક્યનું થશે મોહન ટોલ્ડ રિદ્ધિ ધેટ he was sad that day. રિદ્ધિ આસ્કડ, આ પણ આપણને આવડે. રિદ્ધિ સેડ ને બદલે રિદ્ધિ આસ્કડ. ત્યારબાદ બીજું કંઈ નહીં, ખાલી વાયને દૂર કરીને ધ રીઝન. અહીંયા પણ આપણે લખેલું છે ધ રીઝન. જો અહીંયા રિદ્ધિએ વેર પૂછ્યું હોત તો રિદ્ધિ આસ્કડ ધ પ્લેસ મુકત. અહીંયા વેરની બદલે ધ પ્લેસ મુકત. અહીંયા વેન હોત તો રિદ્ધિ આસ્કડ ધ ટાઈમ. એવી જ રીતે સ્વાતિ સેડ ટુ હર ફાધર, આઈ હેવ લોસ્ટ માય પેન. હર ફાધર સેડ વેર, ક્યાં? શી સેડ ઇન માય ક્લાસ. તો અહીંયા અધૂરો જવાબ ફરી પાછો જોવા મળે છે. તો સ્વાતિ ટોલ્ડ હર ફાધર ધેટ શી હેડ લોસ્ટ હર પેન. આવું તો આપણે આવી ગયું. હર ફાધર આસ્ક્ડ હર ધ પ્લેસ. તો અહીંયા આપણે અગાઉ વાત કરી એમ ધ પ્લેસ જે છે એ મૂક્યું વેરને બદલે ધ પ્લેસ. શી સેડ ઇન માય ક્લાસ, તો ઇન માય ક્લાસ નહીં મૂક્યા. આપણે આગળનો જે પ્રશ્ન છે એના ઇનડાયરેક્ટમાંથી કંઈક કોપી પેસ્ટ કરશું. તો શી રિપ્લાઇડ ધેટ, આટલું તો આપણને આવડે છે. શી રિપ્લાઇડ ધેટ. હવે ઇન હર ક્લાસ એ આપણી પાસે હતું જ તે. તો બાકીનું જે છે એ આપણે ક્યાંથી ઉપાડ્યું છે? અહીંથી. અહીંયા એણે કહ્યું હતું કે શી હેડ લોસ્ટ હર પેન. તો અહીંથી આપણે આ વાત અહીંયા કોપી પેસ્ટ કરી છે. શી હેડ લોસ્ટ હર પેન ઇન હર ક્લાસ. આવી રીતે આગળના પ્રશ્નોમાંથી એ ટુકડો લઈને ત્યારબાદ બાકીના શબ્દો મૂકી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. કેટલીક વખત વાક્યમાં માનવાચક શબ્દો આવેલા હોય છે. સર, મેડમ, જેન્ટલમેન, માય લોર્ડ, યોર ઓનર. તો એ બધા દૂર કરવાના થાય છે અને ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે સાંભળનાર બાદ પોલાઇટલી કે વિથ રિસ્પેક્ટ મૂકી શકાય છે. જેમ કે અહીંયા તમે જોશો તો ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, મે આઈ હેલ્પ યુ સર. તો આપણે કર્યું છે ધ સ્ટુડન્ટ આસ્ક ધ ટીચર પોલાઇટલી. તો આ જે શબ્દ છે પોલાઇટલી એ સાંભળનાર બાદ મૂકવાથી સર દૂર થઈ જાય છે. અને ઇફ હી કુડ હેલ્પ હિમ અથવા હી માઇટ હેલ્પ હિમ એવું પણ કરી શકાય. વાક્યમાં જો પ્રેમસૂચક શબ્દ એટલે કે ડિયર, માય ડિયર હોય તો શું કરવાનું? તો તેને પણ દૂર કરવાના. લવિંગલી અથવા વિથ લવ સાંભળનાર પછી મૂકવાનું. અક્ષય ટોલ્ડ ટીના, તો તમે અહીં જોઈ શકો છો કે અક્ષયે ટીનાને કહ્યું અને પછી આપણે મૂકી દીધું છે વિથ લવ. બાકીનું અહીંયા ધેટ અને આઈ હેવ બ્રોટનું ધેટ હી હેડ બ્રોટ. બાકી બધું અમને અ ગિફ્ટ ફોર હર. ખાલી આપણે એક જ શબ્દ ડિયર દૂર કરવા માટે મૂકવો પડે છે. એ છે સાંભળનાર પછી લવિંગલી અથવા વિથ લવ. તો આ ડિયર જે શબ્દ હતો એ દૂર થયો. ત્યારબાદ વાક્યમાં ક્રોધ સૂચક શબ્દો પણ આવેલા હોય છે કેટલીક વખત. તો એ તમે જુઓ છો સ્ટુપિડ, ફૂલ, ઇડિયટ. એને દૂર કરવાના અને એંગ્રીલી અથવા વિથ એંગર સાંભળનાર પછી મૂકવાનું. રામુ કાકા સેડ ટુ ભોલા, સ્ટુપિડ, I told you to bring cows, not buffaloes. રામુ કાકા told ભોલા angrily. તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે એક શબ્દ વળી ગયો. એટલે સ્ટુપિડ આપણે કાઢી નાખવાનું છે. ધેટ I told ને બદલે he had told him to bring cows, not buffaloes. તો આ રીતે આવા શબ્દો દૂર કરવાના છે, લાગણી સૂચક શબ્દો, અને એને બદલે અન્ય શબ્દો ઉમેરવાના છે સાંભળનાર પછી.
જો આરએસના વાક્યો હાઈ કે હેલો જેવા શબ્દોથી શરૂ થતા હોય તો શું કરવું? તો હાઈ હેલો એટલે અભિવાદન, અભિવાદન એટલે ગ્રીટેડ બોલનાર બાદ મૂકી શકાય છે. અહીંયા આપ વાક્યમાં જોઈ શકો છો કે અજય સેડ હાઈ સ્મૃતિ, તો એને એક વાક્ય જ સમજવાનું. એટલે અજયે સ્મૃતિને ગ્રીટ કર્યું છે. એન્ડ આસ્ક્ડ હાઉ આર યુ, તો શી સેડ આઈ એમ ફાઇન. અજય ગ્રીટેડ સ્મૃતિ એટલે હાઈ સ્મૃતિ દૂર થશે, એને બદલે અજયે સ્મૃતિને ગ્રીટ કર્યું. આ એક આર્વિક થઈ ગયું. એન્ડ આપણે બીજું વાક્ય સમજીએ તો એન્ડ પછી પ્રશ્નાર્થ છે એટલે આસ્ક્ડ, અને એનું ઇનડાયરેક્ટ હાઉ શી વોઝ, હાઉ સંયોજક છે. આ તો આપણને આવડે છે. શી રિપ્લાઇડ ધેટ શી વોઝ ફાઇન, તો એ બરાબર. હવે કેટલીક વખત આરએસના વાક્યમાં હુલામણું નામ આપેલું હોય છે, તો શું કરવાનું? બોલનાર વત્તા એડ્રેસ્ડ વત્તા સાંભળનાર વત્તા એઝ વત્તા હુલામણું નામ, અને ત્યારબાદ એન્ડ કરીને બાકીનું બધું બીજું વાક્ય સમજવાનું. ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ, અહીંયા આપ જોઈ શકો છો કે ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ લિટલ સોલ્જર્સ. તો લિટલ સોલ્જર્સ હુલામણું નામ છે વિદ્યાર્થીઓ માટે. વી આર ગોઈંગ ઓન અ પિકનિક ટુમોરો, એ તો સમજાય એવું છે. તો અહીંયા લિટલ સોલ્જર્સ માટે થઈને આપણે ધ ટીચર એડ્રેસ્ડ આવું કરવું પડશે. ધ ટીચર એડ્રેસ્ડ ધ સ્ટુડન્ટ્સ એઝ લિટલ સોલ્જર્સ. સંબોધન કર્યું, શિક્ષકે વિદ્યાર્થીઓને લિટલ સોલ્જર્સ કરીને સંબોધન કર્યું. અહીંયા એઝ પણ અગત્યનો છે, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. ધ ટીચર એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ એઝ લિટલ સોલ્જર્સ, અને અહીંયા એન્ડથી નવું વાક્ય શરૂ થશે. પાછળનું વાક્ય વિધાન વાક્ય છે એટલે એન્ડ ટોલ્ડ ધેટ they were going on a picnic the next day. અથવા કોલિંગ ધ સ્ટુડન્ટ્સ એઝ લિટલ સોલ્જર્સ, આ બીજી રીત છે. અહીંયા કોલિંગથી વાક્ય શરૂ કરો તો સાંભળનાર જ લખવું પડે. કોલિંગ ધ સ્ટુડન્ટ્સ એઝ લિટલ સોલ્જર્સ, ધ ટીચર ટોલ્ડ ધેટ they were going on a picnic the next day. વિદ્યાર્થી મિત્રો, અહીં પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરવાના બધા જ નિયમો પૂર્ણ થાય છે. હવે ચાલો આપણે પ્રેક્ટિસ માટે ફરીથી એક વાક્યને જોઈ લઈએ. પ્રેક્ટિસ માટે એક પેરેગ્રાફ જ જોઈએ. લેટ્સ પ્રેક્ટિસ. હાઉ આર યુ અજય સેડ માયા. હવે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરતાં પહેલાં એ જોઈ લેવાનું છે ખાસ કે અહીં બોલનાર અને સાંભળનાર છે કોણ. તો તમે જોઈ શકો છો કે અહીંયા અજય અને માયા વચ્ચે વાતચીત છે. તો પહેલું વાક્ય કોણ બોલે છે? માયા. તો બીજું સ્વાભાવિક જ છે કે આ બીજું વાક્ય જે છે એ અજય બોલી રહ્યો હશે, એટલે આપણે એની સામે એ કરી નાખવો જોઈએ. પરીક્ષામાં આપણે એ કર્યો હોય તો આપણને યાદ રહેશે કે આ અજયનું વાક્ય, બીજું વાક્ય અજયનું વાક્ય છે. એના પછીનું વાક્ય હેવ યુ ટેકન અ કેમેરા સેડ માયા, તો એ તો આપણને ખબર પડી ગઈ માયા બોલે છે. અને ત્યારબાદનું જે વાક્ય છે તે આપણે જોઈએ છીએ કે ફરી પાછું એ વાક્ય અજય દ્વારા બોલાઈ રહ્યું છે, એટલે ફરી પાછું આપણે ત્યાં એ કરીશું ઓફકોર્સ. તો હવે આપણને ખબર પડી ગઈ છે કે બધા જ વાક્યો કોણ બોલે છે અને કયા સ્વરૂપમાં છે. પ્રશ્નાર્થ છે, વિધાન છે, આજ્ઞાર્થ છે. તો પ્રથમ વાક્યનો ઇનડાયરેક્ટ કરવા માટે માયા આસ્ક્ડ અજય, માયાએ અજયને પૂછ્યું. તો અહીં આસ્ક્ડ આરવી અજય, પછી હાઉ સંયોજક, અને આર યુનું હી વોઝ. ઉલટ સુલટ કરવાથી વિધાન થશે હાઉ હી વોઝ. અજય છે એ બહાર આવી ગયો છે, અજય છે એ વાક્યમાં બહાર આવી ગયો સાંભળનાર તરીકે. માયા આસ્ક્ડ અજય હાઉ હી વોઝ. અજયે જવાબ આપ્યો છે ને આઈ એમ ફાઇન, એટલે આપણે લખશું અજય રિપ્લાઇડ ધેટ હી વોઝ ફાઇન. પાછું બીજું વાક્ય બોલે છે એટલે એન્ડ એડેડ ધેટ, તો
તો આપણે પહેલો નિયમ શીખ્યા હતા એન્ડ એટ ધેટ મૂકવાનું. હી હેડ પેક્ડ હિઝ લગેજ. એણે ઉમેર્યું કે લગેજ પણ પેક કર્યું છે. હવે ફરી પાછો માયા પ્રશ્ન પૂછે છે એટલે અગેન આસ્ક્ડ. માયા અગેન આસ્ક્ડ ઇફ. ઇફ શા માટે WH ક્વેશ્ચન નથી, ઇફ સંયોજક વાપરવું પડશે. હી હેડ ટેકન અ કેમેરા, આવું પૂછ્યું એને વિધાન વાક્ય કરીને ઇનડાયરેક્ટ કરીએ તો. ઓફકોર્સ, તો આપણને ખબર છે કે ઓકે કે ઓફકોર્સ હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી મૂકી શકાય. તો અજય બોલે છે આના ઉપરથી ખબર પડી ગઈ કે અજય જવાબ આપ્યો. અજય રિપ્લાઇડ પોઝિટિવલી. વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે ઓલ ધ બેસ્ટ. તેજસ ત્રિવેદી સાઇનિંગ ઓફ. બધા જ નિયમો બરાબર શીખે એન્ડ પ્રોસ્પરસ થઈ જાઓ તૈયાર. અને બાકી બધા જ પેરેગ્રાફ જે આપની પાસે છે એ બધાનો